પાર્ટીના ધારાસભ્ય આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચેતરભાઈ વસાવાના કેસમાં પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી કરવામાં આવી તેમાં ચેતરભાઈ માટે ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના વિરુદ્ધમાં ભરૂચ લોકસભા પ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખે પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું હતું કે આવા શબ્દોનો ઉપયોગ કરવો એ એક આદિવાસી સમાજના લોકનેતા માટે ખૂબ જ વાંધાજનક બાબત છે અને આ ફક્ત ચેતરભાઈ વસાવાનું જ અપમાન નથી, પરંતુ આ સમગ્ર આદિવાસી સમાજનું અને અન્ય સમાજના લોકોનું પણ અપમાન છે, કારણ કે આદિવાસી અને અન્ય સમાજના લોકો 1 લાખથી વધુ વોટ આપી ચેતરભાઈને વિધાનસભામાં બેસાડ્યા છે। તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોઈ પણ રીતે યોગ્ય નથી। નર્મદામાં માનવ સર્જિત પૂર આવ્યું તે દરમિયાન ભાજપના કોઈ એક પણ નેતા જમીન પર દેખાયા ન હતા। તે સમયે ચેતરભાઈ વસાવાએ દિવસ રાત અસરગ્રસ્તોની સેવા કરી। ચેતરભાઈએ નકલી સરકારી કચેરીઓને પણ ખુલ્લી પાડી, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવી અને બીજા અનેક કામો કરીને છેલ્લા 1 વર્ષથી ઈમાનદારીપૂર્વક પોતાના ધારાસભ્યની જવાબદારી નિભાવી છે। 1 લાખથી વધારે વોટ મેળવીને વિજય થયેલા ધારાસભ્ય વિરુદ્ધ આ રીતના શબ્દોનો ઉપયોગ થાય ત્યારે આપણને ચોક્કસ લાગે કે આની પાછળ કોઈક રાજકીય હાથ ચોક્કસપણે છે।